હવે આપણે એના પછીના ક્વેશ્ચનની વાત કરીએ, ક્રાઇસિન. આના પહેલાંના લેક્ચરની અંદર આપણે ફ્લેવોન જે છે એ કરી ગયા, એટલે તમને આઈડિયા આવી ગયો કે આપણે ક્વેશ્ચનની અંદર ઓનલી ફોર કેટલા પોઈન્ટ, તો કે વધીને 2 થી 3 પોઈન્ટ જોવાના થશે. તો આપણે ફર્સ્ટ પોઈન્ટ આમાં પણ જોઈએ કે અણુસૂત્ર. તો તમે અહીંયા જોઈ શકો છો કે ક્રાઇસિનની અંદર જે છે એ 2 OH ફંક્શનલ ગ્રુપ જે છે એ વધારે છે ફ્લેવોન કરતાં, બરાબર. એટલે 2 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન કેવા હશે, તો કે વધારે હશે. તો આની અંદર કાર્બન 15, હાઇડ્રોજન 10 અને ઓક્સિજન 4. જુઓ કઈ રીતે, તો કે બેન્ઝીન રિંગ એક છે એમાં 6 કાર્બન, બીજી બેન્ઝીન રિંગ છે એમાં 6 કાર્બન, એટલે 12, 13, 14 અને 15 કાર્બન આવેલા છે. હાઇડ્રોજન, તો કે હાઇડ્રોજન 1, 2, 3, 1 અહીંયા બધી જે છે એ શું આવેલું છે, CH, એટલે 1, 2, 3, 4, 5. આપણે પહેલાં અહીંયા ગણી લઈએ. આ બેન્ઝીન રિંગ છે એમાં 5 આવેલા હશે, એક અહીંયા 6, અહીંયા 7, 8, 9 અને 10, બરાબર. 10 હાઇડ્રોજન, ઓક્સિજન 4, 1, 2, 3 અને 4 ઓક્સિજન આવેલા છે. એટલે કે ક્રાઇસિનનું અણુસૂત્ર જે છે તમે ગણી શકો છો. એના પછી આપણે એસિટાઇલ વ્યુત્પન્ન, તો કે એસિટાઇલેશન કરવાથી તમને ડાયએસિટાઇલ વ્યુત્પન્ન મળે છે. એટલે ડાયએસિટાઇલ વ્યુત્પન્ન જે બતાવે છે, એસિટાઇલેશન કરવાથી ડાયએસિટાઇલ વ્યુત્પન્ન મળે છે. જે શું બતાવે છે, તો કે 2 OH ગ્રુપ આવેલા હોવા જોઈએ. કઈ રીતે રિએક્શન થતી હશે, તો કે જ્યાં OH ગ્રુપ છે, બરાબર, ત્યાંનો હાઇડ્રોજન જે છે તમે એસિટાઇલેશન જે છે એસિટાઇલ ક્લોરાઇડ સાથે કરશો, એટલે C2H5, બરાબર. એસિટાઇલેશન કરવા માટે તમારી પાસે શું હશે, તો કે C2H5COCl, બરાબર. COCl જે છે એમાંથી ક્લોરિન જે છે હાઇડ્રોજન લઈ HCl સ્વરૂપે દૂર થશે અને ત્યાં શું જોડાઈ જશે, CO, એક ઓક્સિજન છે CO, C2H5, બરાબર. OH જે છે એની રિએક્શન તમે કરશો C2H5COCl સાથે જ્યારે તમે રિએક્શન, આ એસિટાઇલ ક્લોરાઇડ એની સાથે જ્યારે તમે રિએક્શન કરશો, એટલે C2H5CO જે છે એ હાઇડ્રોજન અને ક્લોરિન HCl સ્વરૂપે રિમૂવ થઈ જશે અને ત્યાં OCO-C2H5, એટલે આ એનો એસિટાઇલ વ્યુત્પન્ન જે છે એ તમને મળશે. એ પણ કેવો, તો કે ડાયએસિટાઇલ વ્યુત્પન્ન જે છે એ મળશે. જે શું બતાવે છે, તો કે 2 OH સમૂહ આવેલા હોવા જોઈએ, બરાબર. એટલે સેકન્ડ પોઈન્ટ આપણો ક્લિયર થઈ ગયો કે 2 OH ફંક્શનલ ગ્રુપ આવેલા છે. એના પછીનો ત્રીજો પોઈન્ટ, તો કે KOH વડે પીગલન. તો જ્યારે તમે ક્રાઇસિન જે છે C5H10O4 એનું KOH વડે પીગલન કરશો, એટલે નિપજ તરીકે તમને ગ્લુસિનોલ, એટલે કે જેમાં 2 OH ફંક્શનલ ગ્રુપ વધારે હોય એવો તમને ફિનોલ, ઓલાની અંદર તમને એકલો ફિનોલ મળતો હતો, એમાં OH ફંક્શનલ ગ્રુપ હતું નહીં. અહીંયા તમને આ એક OH ફંક્શનલ ગ્રુપ, આ બીજું OH ફંક્શનલ ગ્રુપ અને આ ત્રીજું OH ગ્રુપ, એટલે 1, 2 અને અહીંયા એક OH ફંક્શનલ ગ્રુપ જે છે એ તમને મળશે. અને એની સાથે તમને મળશે બેન્ઝોઇક એસિડ, જે શું બતાવે છે, તો કે ક્રાઇસિન જે છે, ક્રાઇસિનની અંદર બેન્ઝોઇક એસિડ પ્લસ એની અંદર ફ્લોરોગ્લુસિનોલ જે છે એ આવેલું હોવું જોઈએ. એટલે કે બેન્ઝોઇક એસિડ પ્લસ ફ્લોરોગ્લુસિનોલ જે છે એ જોડાઈને શેની રચના કરશે, ક્રાઇસિનની રચના કરશે. તો હવે આપણે KOH વડે એનું ડીપમાં પીગલન જોઈએ કે કઈ રીતે આ રિએક્શન થાય છે અને કઈ રીતે ફ્લોરોગ્લુસિનોલ અને બેન્ઝોઇક એસિડ બને છે. તો આપણે જોઈએ તો ક્રાઇસિનનું બંધારણ જે છે એ હવે આપણને આઈડિયા આવી જાય કે એની અંદર 2 OH ફંક્શનલ ગ્રુપ જે છે એ વધારે છે એવું ફ્લેવોન.
અહીંયા એક OH ગ્રુપ વધારે, એક OH ગ્રુપ વધારે અહીંયા, બરાબર. એની સાથે જોડાયેલી બેન્ઝીન રિંગ. તમે એનું KOH વડે પીગલન કરશો એટલે ફર્સ્ટ ઓફ ઓલ શું થશે તો કે અહીંયાથી બોન્ડ બ્રેક થઈ જશે. જેમ તમને ઓલાની અંદર બીટા ડાયકીટોન મળતું હતું સેમ એના જેમ જ તે KOH વડે પીગલન કરવાથી અથવા તો એને ગરમ કરવાથી જે તમને નિપજ મળશે એ નિપજ કઈ રીતની હશે તો કે એ નિપજ જે છે થોડીક તમને નીચે બતાવું છું. અહીંયા OH ફંક્શનલ ગ્રુપ, અહીંયા પણ OH ફંક્શનલ ગ્રુપ, અહીંયા જે છે બોન્ડ બ્રેક થવાના લીધે ત્યાં એક OH ક્રિએટ થશે, એની સાથે જોડાયેલું ડબલ બોન્ડ O, એની સાથે CH2 બેન્ઝીન રિંગ. અહીંયા શું થઈ જશે કીટોન ફંક્શનલ ગ્રુપ અને એની સાથે બેન્ઝીન રિંગ. આવું સંયોજન તમને મળશે અને જે તમને આ નિપજ મળે છે એનું તમે જળ વિભાજન કરશો એટલે જળ વિભાજન કરતાં તમને અલગ અલગ કેટલી તો કે 4 નિપજ મળશે. આનું નામ થશે બીટા ડાયકીટોન. ફર્સ્ટ તમે જળ વિભાજન કરશો એટલે એક વખત તમને બેન્ઝોઇક એસિડ અને ટોલ્યુઇન એટલે કે CH3 ફંક્શનલ ગ્રુપ જે છે એક વખત તમને અહીંયાથી જળ વિભાજન થશે અને એક વખત તમારે અહીંયાથી જળ વિભાજન થશે. બંને વખત જળ વિભાજન કરશો એટલે કેવી નિપજ મળશે જે આપણે જોઈએ તો કે આ બેન્ઝીન રિંગ સાથે એક OH ફંક્શનલ ગ્રુપ છે, અહીંયા પણ એક OH ફંક્શનલ ગ્રુપ છે, એક OH ફંક્શનલ ગ્રુપ અહીંયા છે, અહીંયાથી બોન્ડ બ્રેક થશે એટલે અહીંયા શું બની જશે COOH. અહીંયાથી બોન્ડ બ્રેક થવાના લીધે તો આ બેન્ઝીન ઉપર CH3CO અને બેન્ઝીન રિંગ એટલે તમને નિપજ તરીકે કેવું સંયોજન મળશે તો કે બેન્ઝીન રિંગ ઉપર આ બેન્ઝીન રિંગ ઉપર COCH3 એટલે કે એસિટોફિનોન. એસિટોફિનોન અને આ જે નિપજ છે 2,4,6 ટ્રાયહાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ. બરાબર, 2 નિપજ તમને અલગ અલગ મળશે. હવે ફરી વખત તમે અહીંયા એનું ફરીવાર જળ વિભાજન કરશો એટલે તમને બીજી 2 પ્રોડક્ટ મળશે. અહીંયાથી જળ વિભાજન થશે તો બેન્ઝીન ઉપર COH થઈ જશે અને આ જે છે બેન્ઝોઇક એસિડ એની જગ્યાએ COCH3 જે છે એ નિપજ તમને મળશે. જોઈએ આપણે તો આ બેન્ઝીન રિંગ, અહીંયા એક OH ફંક્શનલ ગ્રુપ, એક OH ફંક્શનલ ગ્રુપ અહીંયા, એક OH ફંક્શનલ ગ્રુપ અહીંયા, બરાબર. અને એની સાથે જોડાયેલું COCH3 પ્લસ બેન્ઝીન ઉપર COOH એટલે કે બેન્ઝોઇક એસિડ. અને આનું નામ થશે 2,4,6 ટ્રાયહાઇડ્રોક્સી એસિટોફિનોન. ઓલાની અંદર શું હતું કે તમને એસિટોફિનોન અને બેન્ઝોઇક એસિડ પ્લસ તમને અહીંયા ફિનોલ અને બેન્ઝોઇક એસિડ નિપજ મળતી હતી. એની જગ્યાએ અહીંયા 2 OH ફંક્શનલ ગ્રુપ વધારે છે એવી નિપજ મળે છે એટલે 2,4,6 ટ્રાયહાઇડ્રોક્સી એસિટોફિનોન નિપજ તરીકે તમને મળે છે. સેમ તમારે જેમ ઓલાની અંદર સિન્થેસિસ જોઈતી એવી જ રીતે તમારે અહીંયા પણ સિન્થેસિસ કરવાની છે. એની અંદર તમે ખાલી એક જ OCH3 ફંક્શનલ ગ્રુપ લીધું હતું. આની અંદર તમારે કેટલા તો કે 3 OCH3 ફંક્શનલ ગ્રુપવાળી સિન્થેસિસ તમારે કરવાની છે. તો હવે આપણે જોઈએ ક્રાઇસિનની સિન્થેસિસ. તો હવે આપણે એની સિન્થેસિસ જોઈએ. સેમ તમે ઓલાની અંદર જોયું હતું ઇથાઇલ બેન્ઝોએટ સાથે તમે રિએક્શન કરી હતી એવી જ રીતે આપણે અહીંયા પણ કરશું. પરંતુ અહીંયા તમારે શું કરવાનું છે તો કે એક OCH3 ફંક્શનલ ગ્રુપ વધારે હોય એવો તમારે શું લેવાનો છે એનો એસ્ટર વ્યુત્પન્ન લેવાનો છે. બરાબર, અહીંયા OCH3 પ્લસ અહીંયા પણ આપણે OCH3 એટલે મિથોક્સી ગ્રુપ, અહીંયા પણ OCH3 એટલે મિથોક્સી ગ્રુપ જેનું નામ શું થશે ટ્રાયમિથોક્સી એસિટોફિનોન. ટ્રાયમિથોક્સી એસિટોફિનોન પ્લસ તમારે એની સાથે એડ કરવાનું છે ઇથાઇલ બેન્ઝોએટ.
COO C2H5 ઇથાઇલ બેન્ઝોએટ. એની રિએક્શન જ્યારે તમે સોડિયમની હાજરીમાં કરશો એટલે ફર્સ્ટ ઓફ ઓલ અહીંયાથી O C2H5 અહીંયાથી H C2H5OH જે છે એ રિમૂવ થઈ જશે અને નિપજ તરીકે જે તમને મળશે એ અહીંયા OCH3 છે, અહીંયા પણ OCH3 છે, અહીંયા પણ OCH3 છે. હવે અહીંયા જે છે એ CO પછી આ CH2 એની સાથે કીટોન ફંક્શનલ ગ્રુપ C ડબલ બોન્ડ O અને એની સાથે બેન્ઝીન રિંગ. આ જે છે એ શું થશે તો કે આ નિપજનું નામ થશે મિથોક્સી ગ્રુપવાળી કીટોન નિપજ. બરાબર. હવે તમને જે નિપજ હવે જે તમને રિએક્શન કરવાની છે એ HI સાથે તમે ગરમ કરશો એટલે ત્રણેય મિથાઇલ ગ્રુપ જે છે એ રિમૂવ થઈ જશે અને ત્રણેય જગ્યાએ શું આવી જશે, ત્રણેય જગ્યાએ OH ફંક્શનલ ગ્રુપ એટલે 2CH3I રિમૂવ થઈ જશે ને નિપજ તરીકે અહીંયા OH છે, અહીંયા પણ OH ફંક્શનલ ગ્રુપ છે, અહીંયા પણ OH ફંક્શનલ ગ્રુપ છે, અહીંયા C ડબલ બોન્ડ O CH2 CO અને એની સાથે બેન્ઝીન રિંગ. આવી નિપજ તમને મળશે. હવે જે તમને નિપજ મળે છે એનું આગળ તમે શું કરશો, ગરમ કરશો એટલે H2O રિમૂવ થશે, અહીંયાથી OH અને અહીંયાથી H અહીંયાથી ઓક્સિજન. બરાબર. એ શું થઈ જશે O અને H અને બીજો એક હાઇડ્રોજન જે છે એ અહીંયાથી અને એમના વચ્ચે કેવો દ્વિબંધ આવી જશે એટલે મળતી નિપજ તમને ક્રાઇસિન મળશે. તો એકદમ ઇઝી ક્વેશ્ચન જેમ તમને ફ્લેવોનની અંદર જોવા મળે છે એવી જ રીતે એક ક્વેશ્ચન તમે ફ્લેવોન કરી નાખો એટલે તમારે બધા જ 6 ક્વેશ્ચન છે એ તમે 6 ક્વેશ્ચન જાતે લખી શકો. બહુ ઇઝી ક્વેશ્ચન છે. બરાબર. 6 ક્વેશ્ચન જે છે તમે જાતે લખી શકો. ક્રાઇસિનની સિન્થેસિસ. તો આપણે ક્રાઇસિન જોઈ લીધું, ફ્લેવોન જોઈ લીધું. હવે આપણે વાત કરીએ ફ્લેવેનોલ. તો ફ્લેવેનોલમાં તમને ખબર છે કે ફ્લેવેનોલ જે છે એની અંદર એક OH ફંક્શનલ ગ્રુપ ખાલી આવેલું હોય અને ક્યાં આવેલું હોય તો કે બેન્ઝીન રિંગની સાથે આવેલું હોય. તો હવે આપણે ફ્લેવેનોલની વાત કરીએ. તો ફ્લેવેનોલમાં ફક્ત એક OH જે છે એ ફ્લેવોન કરતાં વધારે છે એટલે એનું અણુસૂત્ર જે છે ફર્સ્ટ પોઈન્ટ આપણે અણુસૂત્ર જોઈએ. અણુસૂત્રમાં કાર્બન એમનેમ જ રહેશે 15, કાર્બન 15, હાઇડ્રોજન 10 અને એક ઓક્સિજન વધારે એટલે O3. ઓલાની અંદર ઓક્સિજન 4 હતા ક્રાઇસિનમાં. એવી જ રીતે ફ્લેવોનની વાત કરતા હતા તો એની અંદર ઓક્સિજન કેટલા હતા, 2 હતા. એની અંદર ઓક્સિજન 3 છે એટલે કે એક OH ફંક્શનલ ગ્રુપ છે. એટલે એક OH ફંક્શનલ ગ્રુપ છે એસિટાઇલેશન કરશો C2H5 COCl સાથે એસિટાઇલેશન કરવાથી મોનો એસિટાઇલ વ્યુત્પન્ન મળે છે જે શું બતાવે છે કે એક OH સમૂહ આવેલો છે. મોનો એસિટાઇલ વ્યુત્પન્ન એટલે કે અહીંયા OH ફંક્શનલ ગ્રુપ છે, ન્યાનો હાઇડ્રોજન ક્લોરીન લઈ અને HCl સ્વરૂપે દૂર થઈ જશે ત્યારે શું થશે તો કે ત્યાં COC2H5 જોડાઈ જશે એટલે એને મોનો એસિટાઇલ વ્યુત્પન્ન કહેવામાં આવે છે. એના પછીની વાત કરીએ 3rd નંબરની રિએક્શન. તો જાયસેલ પદ્ધતિ વડે પરિમાપન કરતાં મિથોક્સી સમૂહની ગેરહાજરી દર્શાવે છે. હવે આપણે આની અંદર શું કરવાનું છે તો કે CH3 સમૂહ છે કે નથી એ પણ ચેક કરવાનું છે સાથે. તો એ CH3 સમૂહ જે છે કેમ ખબર પડે તો મિથોક્સી સમૂહ હોય તો જાયસેલ પદ્ધતિ વડે તમે એનું એ સમૂહ મિથોક્સી સમૂહની હાજરી છે કે નહીં એ આપણે આગળના ક્વેશ્ચનમાં પણ ઘણી વખત જોઈ ગયા છીએ અને અત્યારે પણ જો આપણે જોઈએ તો એ શું બતાવે તો કે જ્યારે તમે HI સાથે પ્રક્રિયા કરો તો જો OCH3 સમૂહ હોય એટલે કે ઓર્થોમિથોક્સી સમૂહ આવેલો હોય તો એ HIમાંનો આયોડિન લઈ અને CH3I સ્વરૂપે રિમૂવ થઈ જાય. બરાબર. એટલે કે CH3I તમને નિપજ તરીકે છૂટું પડી જાય તો એ શું બતાવે કે એમાં મિથોક્સી સમૂહ આવેલો છે. આ પ્રક્રિયાને કઈ પદ્ધતિ કહેવાય? જાયસેલ પદ્ધતિ કહેવામાં આવે છે.
તો હવે આ જાયસેલ પદ્ધતિ વડે જ્યારે તમે ફ્લેવોનોલ જે છે એની રિએક્શન કરો છો તો તમને મિથાઇલ આયોડાઇડ જે છે એ મળતો નથી. એટલે શું બતાવે છે તો કે CH3 સમૂહ ઓર્થોમિથોક્સી સમૂહ જે છે મિથોક્સી સમૂહની ગેરહાજરી બતાવે છે. જાયસેલ પદ્ધતિ વડે મિથોક્સી સમૂહની ગેરહાજરી દર્શાવે છે એવું તમારે અહીંયા લખવાનું થાય. બરાબર. એના પછીનો ચોથો પોઈન્ટ તો કે KOH વડે પીગલન. બરાબર. આપણે બધી પોઈન્ટ આ કેવા છે તો કે કોમન છે. પહેલો પોઈન્ટ, બીજો અને આ ત્રીજો પોઈન્ટ આમાં એડ થયો. હવે આ પોઈન્ટ તમારે બધે જ લખતો જવાનો છે. મિથોક્સી સમૂહ એક પણ માં નહીં હોય તો પણ તમારે એને બધે જ લખવો જરૂરી છે. બરાબર. હવે એના પછી KOH વડે પીગલન, તો ફ્લેવોનોલનું આપણે KOH વડે પીગલન કરશું. KOH વડે પીગલન કરતાં તમને નિપજ તરીકે ફિનોલ અને બેન્ઝોઇક એસિડ મળે છે. ફિનોલ અને બેન્ઝોઇક એસિડ. ફિનોલ અને બેન્ઝોઇક એસિડ જે બતાવે છે એ કઈ રીતે આપણે KOH વડે પીગલન જે છે એને આપણે ડીપમાં જોઈશું. તો હવે આપણે જોઈએ સિન્થેસિસ ઓફ ફ્લેવોનોલ. બરાબર. એટલે ફ્લેવોનોલ જે છે તમને ખ્યાલ આવી ગયો કે એક જ OH ફંક્શનલ ગ્રુપ છે. તો આપણે એના માટે લઈશું સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે ઓર્થોહાઇડ્રોક્સી એસિટોફિનોન, જે તમે ફ્લેવોન બનાવ્યું ત્યારે જે લીધું હતું સેમ એજ તમારે સિન્થેસિસ આવશે, પરંતુ ફક્ત એક OH ફંક્શનલ ગ્રુપ જે છે એને તમારે બનાવવો પડશે. અને આની અંદર જે આપણે લેવાનો છે એ એસિટિક એસિડ નહીં, પરંતુ હવે આપણે આલ્ડીહાઇડ લેશું. એટલે બેન્ઝાલ્ડીહાઇડ અને તમારે ઓર્થોહાઇડ્રોક્સી એસિટોફિનોન. આનું હું કંઈ નામ લખવાની જરૂર નથી, પરંતુ એક વખત તમારે જાણ માટે લખી નાખું. આનું આ જ તમારે દર વખતે રિપીટ થશે. ઓર્થોહાઇડ્રોક્સી એસિટોફિનોન અને બાજુનું જે છે આનું નામ થશે બેન્ઝાલ્ડીહાઇડ, જે તમને ઓલરેડી ખ્યાલ છે. NaOH સાથે તમે રિએક્શન કરશો એટલે ફર્સ્ટ ઓફ ઓલ શું થશે તો કે CH3 માનો હાઇડ્રોજન અને આલ્ડીહાઇડમાંનો OH H2O સ્વરૂપે રિમૂવ થઈ જશે અને આ બેન્ઝીન રિંગ જે છે એ કાર્બન સાથે જોડાઈ જશે અને મળતું સંયોજન જે છે એ બેન્ઝીન રિંગ. અહીંયા OH ફંક્શનલ ગ્રુપ ઓલરેડી છે. કીટોન C ડબલ બોન્ડ O, CH2, અહીંયા CH2 CH3 માંથી એક હાઇડ્રોજન OH લઈ અને રિમૂવ થઈ જશે, તો ત્યાં શું થઈ જશે C ડબલ બોન્ડ અને એની સાથે જોડાયેલું બેન્ઝીન રિંગ. આવી નિપજ તમને મળશે. બરાબર. આ જે તમને નિપજ મળે છે એનું HClની ઇથેનોલની હાજરીમાં C2H5OH ઇથેનોલની હાજરીમાં HCl સાથે તમે એને રિએક્શન કરશો એટલે નિપજ તરીકે તમને મળશે આ બેન્ઝીન રિંગ પ્લસ તમારે OH ફંક્શનલ ગ્રુપ છે કીટોનમાં કન્વર્ટ થશે, ડબલ બોન્ડ O અને અહીંયા બેન્ઝીન રિંગ. ઓકે. હવે જે તમને નિપજ મળે છે એનું આગળ ફરી વખત HCl સાથે અથવા તો નાઇટ્રોબેન્ઝીનની હાજરીમાં કયો અથવા તો તમે ઓનલી ફોર HCl સાથે રિએક્શન કરશો એટલે શું થશે તો કે હવે આપણે અહીંયા એક OH ફંક્શનલ ગ્રુપ લાવવાનું છે. તો એ OH ફંક્શનલ ગ્રુપ લાવવા માટે થઈ અને તમે એની રિએક્શન ફરી વખત HCl સાથે કરશો એટલે નિપજ તરીકે તમને મળશે બેન્ઝીન રિંગ C ડબલ બોન્ડ O, અહીંયા બેન્ઝીન રિંગ. ડબલ બોન્ડ જે છે એ બ્રેક થઈ જશે એટલે કાર્બનની 2 વેલેન્સી ખાલી થશે અને નાઇટ્રોજન અને OH આવી રીતે જોડાશે અને ત્યાં એક બેન્ઝીન રિંગ તો ઓલરેડી છે જ. આવી નિપજ તમને મળશે. એ જે નિપજ મળે છે એનું ફરી વખત ઇનોલાઇઝેશન. હવે ઇનોલાઇઝેશન એટલે શું તો કે અહીંયા જે તમને નાઇટ્રોજન છે એની જગ્યાએ OH ફંક્શનલ ગ્રુપની જરૂર છે એટલે તમે એનું ઇનોલાઇઝેશન કરશો એટલે ઇનોલાઇઝેશન કરતાં નાઇટ્રોજન રિમૂવ થઈ જશે અને ત્યાં ઇનોલ ફંક્શનલ ગ્રુપ એટલે કે OH ફંક્શનલ ગ્રુપ આવી જશે અને અહીંયા ઓલરેડી બેન્ઝીન રિંગ છે જેનું નામ થશે ફ્લેવોનોલ.
શું નામ થશે? ફ્લેવોનોલ. સાથે બુકમાં પણ તમને એવું લાગે તો તમે જોઈ શકો છો. અને આ ફ્લેવોનોલ ત્યાં ન જુઓ બુકમાં તો અહીંયા ધ્યાન આપો એટલે રિએક્શન તમને વધારે સમજાશે. ફરી એક વખત સિન્થેસિસ જોઈ લઈએ કે ઓર્થો હાઇડ્રોક્સી એસિટોફિનોનની તમે બેન્ઝાલ્ડિહાઇડ સાથે NaOHની હાજરીમાં રિએક્શન કરશો, પાણીનો અણુ રિમૂવ થઈ જશે. મળતી જે નિપજ છે એનું તમે ઇથેનોલની હાજરીમાં HCl સાથે રિએક્શન કરશો એટલે તમને આવી નિપજ મળશે. એ જે નિપજ મળે છે એનું HCl સાથે તમે ગરમ કરશો એટલે જે નિપજ મળે છે એનું તમે ફ્લેવેનોલ એમાંથી તમને મળશે. તો આ સિન્થેસિસ થઈ ફ્લેવેનોલ. અને આની પહેલાં આપણે જોયું ક્રાઇસિન. હવે સેમ તમને ફ્લેવોન આપણે જોયું હતું એના જેવું જ આઇસોફ્લેવોનની વાત કરીએ. તો આપણે આઇસોફ્લેવોન જે છે એનું બંધારણ જોઈએ અને એની બંધારણ સાબિત કરીએ. આઇસોફ્લેવોન. ઓકે, હવે આ આઇસોફ્લેવોન જે છે એનું બંધારણ એટલે કે એના બંધારણની અંદર ફક્ત શેનો ડિફરન્ટ છે તો કે બેન્ઝીન રિંગ જે છે આની અંદર પણ તમને OH ફંક્શનલ ગ્રુપ જોવા મળશે નહીં. અહીંયા બેન્ઝીન રિંગ હતી એની જગ્યાએ નીચેના સ્થાન ઉપર શું આવી જશે? બેન્ઝીન રિંગ આવી જશે અને અહીંયા દ્વિબંધ. ઓકે, તો આ જે છે એ આઇસોફ્લેવોનનું બંધારણ છે. અને આઇસોફ્લેવોન સેમ તમે જોયું હતું ફ્લેવોનમાં એની જેવું જ આઇસોફ્લેવોન. તો ફર્સ્ટ પોઈન્ટ પણ સેમ તમને ઓલાની અંદર હતો H અણુસૂત્ર તો કે સરખું, C15 H10 O2 બે જ ઓક્સિજન છે તમે જોઈ શકો છો. બરાબર. એના પછીનો પોઈન્ટ આઇસોફ્લેવોનનું એસિટાઇલેશન થતું નથી તેથી OH સમૂહ છે નહીં, એસિટાઇલેશન થતું નથી. તમારે લખવાનું છે કે આઇસોફ્લેવોનનું એસિટાઇલેશન કરતાં OH સમૂહની ગેરહાજરી બતાવી છે. એના પછી જાયસેલ પદ્ધતિ તો આમાં જોવા મળશે જ નહીં કેમ કે મિથોક્સી ગ્રુપ તો છે જ નહીં. એટલે જાયસેલ પદ્ધતિ વડે OCH3 સમૂહની ગેરહાજરી દર્શાવે છે. એની ગેરહાજરી દર્શાવે છે. એનો પછીનો ચોથો પોઈન્ટ સેમ KOH વડે પિગલન. KOH વડે પિગલન કરતાં તમને ઓલરેડી દેખાય જ છે. એક ફિનોલ હશે અને બીજું એની સાથે શું આવેલું હશે તો કે ફિનોલ અને સાથે બેન્ઝોઇક એસિડ જે છે એની જગ્યાએ તમને એસિટિક એસિડ જેવું સંયોજન મળશે. જોઈએ આપણે તો KOH વડે પિગલન કોનું તો કે આઇસોફ્લેવેનોલ O2 એનું તમે જ્યારે KOH વડે પિગલન કરશો એટલે તમને ફિનોલ મળશે. ફિનોલ પ્લસ બેન્ઝોઇક એસિડ જે છે એની જગ્યાએ તમને બેન્ઝીન રિંગ ઉપર CH2COOH મળશે. કેમ એવું મળશે તો કે જ્યારે તમે પિગલન કરશો એટલે અહીંયાથી બોન્ડ બ્રેક થશે, સાથે અહીંયાથી બોન્ડ બ્રેક થશે. આવી રીતે બોન્ડ બ્રેક થશે. અહીંયા તો હાઇડ્રોજન આવી ગયો તો જે તમને દેખાય છે અહીંયા હાઇડ્રોજન આવી ગયો. એક જ મિનિટ તમને બતાવું અહીંયા. બરાબર કે અહીંયાથી પણ બોન્ડ બ્રેક થશે, પિગલન કરશો અહીંયાથી પણ બોન્ડ બ્રેક થશે. અહીંયા તો હાઇડ્રોજન આવી ગયો, અહીંયા હાઇડ્રોજન, અહીંયા OH થઈ ગયું, પરંતુ આ CH2 સમૂહને ક્યાં નાખવો એના માટે થઈ અને બેન્ઝીન ઉપર CH2COOH એવું તમને મળશે. બરાબર, KOH વડે પિગલન કરતાં. હવે આપણે આ જે છે પિગલન કરો છો એટલે KOH વડે જે જળ વિભાજન તમે અહીંયા કહી શકો અને પિગલન પણ કહી શકો અને ગરમ કરો છો KOH વડે એવું પણ તમે અહીંયા કહી શકો. તો આપણે આ રિએક્શનને ડીપમાં જોઈએ કે કઈ રીતે તમને આ અને આ સંયોજન મળે છે. આનું નામ થશે ફિનાઇલ એસિટિક એસિડ. કેમ ફિનાઇલ એસિટિક એસિડ તો કે CH3COOH એટલે એસિટિક એસિડ એનો એક હાઇડ્રોજન રિમૂવ થાય અહીંયા ફિનાઇલ રિંગ આવે એટલે ફિનાઇલ એસિટિક એસિડ નિપજ તરીકે તમને મળે છે. હવે આપણે આ રિએક્શનને ડીપમાં જોઈએ. હવે તમારે કરવાનું છે આઇસોફ્લેવોનનું KOH વડે પિગલન. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ આઇસોફ્લેવોન લખશું. ડબલ બોન્ડ, અહીંયા બેન્ઝીન રિંગ.
તમને અહીંયા સુધી તમે સ્ટ્રક્ચર જે છે પ્રૂવ કરો એટલે તમને આઈડિયા આવી જાય કે આઇસોફ્લેવોનનું બંધારણ કેવું છે. ટૂંકમાં કોઈ પણ તમે બંધારણ સાબિત કરતા હોય એટલે કે OH વડે વિઘલન કરો એટલે તમને ફાઇનલી ખબર પડી જાય કે બંધારણ જે છે એમાં ક્યાં ઓક્સિજન હાઇડ્રોજન આવેલા છે, OH સમૂહ ક્યાં આવેલા છે. બરાબર. કે OH વડે જ્યારે તમે વિઘલન કરશો એટલે ફર્સ્ટ ઓફ ઓલ અહીંયાથી બોન્ડ બ્રેક થશે. અહીંયા OH ગ્રુપ, અહીંયા ડબલ બોન્ડ O, એની સાથે એક CH2 અને એની સાથે બેન્ઝીન રિંગ. આ જે છે એ ડાયરેક્ટ આ એક નહીં આવે, અહીંયા ડાયરેક્ટ આવશે. બરાબર. એક જ CH2 આવશે ત્યાં અને ડાયરેક્ટ બેન્ઝીન રિંગ. કઈ તો કે આવડિયા અહીંયા જે છે દર વખતે બેન્ઝીન રિંગ અહીંયા જોડાયેલી હોય, આ વખતે અહીંયા બેન્ઝીન રિંગ છે એટલે એનું નામ છે આઇસોફ્લેવોનોલ. એટલે અહીંયા જે છે તમારે ડાયરેક્ટ અહીંયા જોડાયેલી આવશે, એક જ વચ્ચે CH2 આવશે. હવે જે તમને નિપજ મળે છે અહીંયા સાથે જે છે એ ફોર્મિક એસિડ પણ રિમૂવ થશે, COOH, HCOOH ફોર્મિક એસિડ પણ રિમૂવ થશે. હવે જ્યારે તમે આનું જળ વિભાજન કરો છો અથવા તો KOH વડે એને ગરમ કરો છો, જળ વિભાજન કરો છો, તો આમાંથી તમને કેટલી નિપજ? તો કે 2 નિપજ મળશે. કઈ? તો કે એક તો ફિનોલ એટલે કે બેન્ઝીન ઉપર OH પ્લસ બેન્ઝીન રિંગ ઉપર CH2 COOH એટલે કે ફિનાઇલ એસિટિક એસિડ. ફિનાઇલ એસિટિક એસિડ નિપજ તરીકે તમને મળશે. એટલે આપણે ફાઇનલી એવું કહી શકીએ કે આઇસોફ્લેવોનોલ જે છે એનું બંધારણ નીચે પ્રમાણે છે. એમ કરીને તમે આ બંધારણ ડ્રો કરી શકો. હવે આપણે જોઈએ આઇસોફ્લેવોનોલનું સંશ્લેષણ. સિન્થેસિસ ઓફ આઇસોફ્લેવોનોલ. ફ્લેવોન છે. બરાબર. આઇસોફ્લેવોન. હવે આઇસોફ્લેવોનની સિન્થેસિસ જે છે એમાં સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે તમારે અહીંયા આપણે ઉપર જોયા ફિનોલને ફિનાઇલ એસિટિક એસિડ એ તમારે લેવાની જરૂર નથી, પરંતુ ડાયરેક્ટ તમે જે છે તમે કરી શકો. બરાબર. તો કઈ રીતે કરી શકો? તો આપણે જોઈએ એની સિન્થેસિસ કે આ બેન્ઝીન રિંગ એની સાથે OH ફંક્શનલ ગ્રુપ જોડાયેલું છે, એની સાથે ડબલ બોન્ડ O એટલે કે કીટોન અને એની સાથે જોડાયેલું બેન્ઝીન રિંગ. બરાબર. આવું જે છે એને તમે કમ્પાઉન્ડ લઈ શકો જેનું નામ થાય બેન્ઝાઇલ ઓર્થોહાઇડ્રોક્સી ફિનાઇલ કીટોન. નામ કઈ રીતે થયું હોય આપણે વાત કરીએ તો બેન્ઝાઇલ. બરાબર. ફિનાઇલ કીટોન એટલે કે બેન્ઝીન રિંગ સાથે બેન્ઝાઇલ ફિનાઇલ કીટોન એટલે શું થશે? તો કે આ બેન્ઝીન રિંગ સાથે કીટોન ફંક્શનલ ગ્રુપ, પરંતુ બેન્ઝાઇલ ઓર્થોહાઇડ્રોક્સી એટલે કે આ બેન્ઝીન રિંગ અને એની ઓર્થો સ્થાન ઉપર ઓર્થોહાઇડ્રોક્સી ફિનાઇલ કીટોન. સમજાઈ ગયું તમને નામ? હવે આપણે વાત કરીએ એની રિએક્શનમાં તમારે લેવાનું છે ફોર્મિક એસિડ અને ફોર્મિક એસિડનો એસ્ટર એટલે C2H5. બરાબર. એની રિએક્શન જ્યારે તમે સોડિયમ સાથે કરો એટલે ફર્સ્ટ ઓફ ઓલ શું થશે? અહીંયાથી બોન્ડ બ્રેક થશે. અહીંયાથી બોન્ડ બ્રેક થશે અને C2H5OH રિમૂવ થઈ જશે અને આ કાર્બન જે છે અહીંયા કોણ જોડાઈ જશે? CHOH. કઈ રીતે? તો કે જે આ બેન્ઝીન રિંગ છે એની સાથે જોડાયેલું OH ફંક્શનલ ગ્રુપ, એની સાથે C ડબલ બોન્ડ O, અહીંયા એક CH2 છે અને ત્યાં જોડાઈ જશે CHOH. આવી રીતે જોડાઈ જશે અને એની સાથે જોડાયેલી બેન્ઝીન રિંગ. આ નિપજ તમને મળશે. હવે જે નિપજ મળે છે એમાંથી પાણીનો અણુ રિમૂવ થશે. ક્યાંથી? તો કે અહીંયાથી OH, અહીંયાથી H. પાણીનો અણુ રિમૂવ થશે અહીંયાથી અથવા OH, અહીંયાથી H. ગમે એ રીતે તમે રિમૂવ કરી શકો. એટલે નિપજ તરીકે તમને મળશે અહીંયા ઓક્સિજન ડબલ બોન્ડ O, અહીંયા ડબલ બોન્ડ અને અહીંયા બેન્ઝીન રિંગ. એટલે કે નિપજ તરીકે તમને આઇસો
ફ્લેવોન મળશે. તો હવે તમને અહીંયા બધા ક્વેશ્ચનનો આઈડિયા જે છે એ આવી ગયો કે તમારે કઈ રીતે ક્વેશ્ચન કરવાના. તો આપણે કેટલા જોયા? તો ફર્સ્ટ જે જોયું એ ફ્લેવોન, સેકન્ડ જે છે એ ફ્લેવેનોલ, થર્ડ જે છે હમણાં પૂરું કર્યું આઇસોફ્લેવોન, અને ક્રાઇસિન. એટલા જે છે આપણે કમ્પ્લીટ કરી ગયા. હવે આપણે જે બાકી છે એ ક્વેરસેટિન અને જેનિસ્ટેઇન. તો આપણે વાત કરીએ ક્વેરસેટિનની. જુઓ, તમને એમ થશે કે આ ક્વેશ્ચન તો બહુ નાના નાના છે. હા, પણ જ્યારે કરવા બેસશો ત્યારે થોડા હાર્ડ કરી લેશો એટલે તમને ઇઝી લાગશે, પરંતુ જ્યારે લખવા બેસશો એટલે થોડા હાર્ડ લાગશે. બરાબર? એટલે એવું ન થાય એના માટે થઈ અને એક એક વખત બધા ક્વેશ્ચન જે છે એને લખી લેવાના. અને ખાસ તમારે યાદ રાખવાનું છે કે જળ વિભાજન કરો ત્યારે તમને શું નિપજ મળે છે. જો તમે જળ વિભાજન કરો અને નિપજ જે તમને મળે છે એ યાદ રાખી લો એટલે આખા ક્વેશ્ચનની અંદર તમારે બધી જ મેથડ જે છે એ બધા 6 ક્વેશ્ચન જે છે એની અંદર 6 ક્વેશ્ચનમાં સરખી આવશે. કોઈ પણ જાતનો ડિફરન્ટ જોવા મળશે નહીં. તો હવે આપણે વાત કરીએ ક્વેરસેટિનની. તો ક્વેરસેટિનનું બંધારણ પણ તમને ખબર છે કે આપણે કેટલા OH 5 OH ફંક્શનલ ગ્રુપ જે છે એ બતાવવાના છે. કે એની અંદર 5 OH ફંક્શનલ ગ્રુપ જે છે આવેલા છે. બેન્ઝીન રિંગ આપણે ઉપરના સ્થાન ઉપર બતાવશું. બરાબર? અને એની અંદર OH બધી જ જગ્યાએ OH ફંક્શનલ ગ્રુપ મૂકી દેવાના. જ્યાં તમને એવું લાગે કે આ પોઝિશન ફ્રી છે એ પોઝિશન ઉપર તમારે OH ફંક્શનલ ગ્રુપ જે છે આવી રીતે 5 બતાવી દેવાના છે. એટલે 5 OH ગ્રુપ છે. એટલે આપણે જે છે એ બધા પોઈન્ટ જોઈશું. તો પહેલાં અણુસૂત્ર જોઈશું. તો એની અંદર કાર્બનની સંખ્યામાં કોઈ પણ જાતનો ફેર જોવા મળશે નહીં. હાઇડ્રોજન એમનેમ હશે. કાર્બન 15, હાઇડ્રોજન 10 અને ઓક્સિજન જે છે એની સંખ્યા 7 થઈ જશે. કેમ કે 5 OH ગ્રુપ આવ્યા અને બીજા 2 ઓક્સિજન પરમાણુ ઓલરેડી હતા. એટલે ઓક્સિજન જે છે 7 થઈ જશે. એના પછી તો કે બીજો પોઈન્ટ OH ફંક્શનલ ગ્રુપ કેટલા છે? 5 છે. એટલે પેન્ટા એસિટાઇલેશન કરતાં પેન્ટા એસિટાઇલ વ્યુત્પન્ન મળે છે. એટલે 5 OH ગ્રુપ આવેલા છે. બરાબર? હવે એના પછી જેનિસ્ટેઇન જાયસેલ પદ્ધતિ. તો જાયસેલ પદ્ધતિની અંદર OCH3 સમૂહ આવેલો નથી. OCH3 સમૂહની ગેરહાજરી જોવા મળે છે. કેમ? તો કે આપણે સ્ટ્રક્ચરની અંદર જોઈએ છીએ આપણને ક્યાંય OCH3 સમૂહ જોવા મળતો નથી. હવે આપણે KOH વડે એનું પીગલન કરશું. KOH વડે પીગલન. KOH વડે પીગલન કરતાં તમને જે છે એ શું મળશે? તો કે 5 OH ફંક્શનલ ગ્રુપ ક્રિએટ થઈ જતા હોય એવું. તો કે ક્વેરસેટિનનું અણુસૂત્ર C15H10O6. KOH વડે પીગલન કરતાં નિપજ તરીકે બેન્ઝીન રિંગ ઉપર અહીંયા એક OH ગ્રુપ, એક OH ગ્રુપ અહીંયા, એક OH ગ્રુપ અહીંયા. 3 OH ગ્રુપ એટલે એનું નામ થશે ફ્લોરોગ્લુસી. આપણે આ જોયું હતું ક્યાં? તો કે આની પહેલાંના ક્વેશ્ચન ક્વેરસેટિનની અંદર આની આ જ તમને પ્રોડક્ટ મળતી હતી. એનું નામ હતું ફ્લોરોગ્લુસિનોલ. બરાબર? અને એની સાથે પ્લસ બેન્ઝીન રિંગ, એની ઉપર એક COH અને એની સાથે 2 OH ફંક્શનલ ગ્રુપ જેનું નામ થશે પ્રોટોકેટેચ્યુરિક એસિડ.
બરાબર, પ્રોટોકેટેચ્યુરિક એસિડ. આ બે નિપજ તમને મળે છે. આ નિપજ કઈ રીતે મળે છે એની વાત હવે આપણે કરીએ. બરાબર, કે આ જે છે એ ફ્લોરોગ્લુસિનોલની તો આપણે વાત કરી કે આ જે છે આ જ ફોર્મમાં મળે છે કે CH3 સ્વરૂપે પણ ઘણી વખત મળતું હોય. બરાબર, આ OH ફંક્શનલ ગ્રુપ જે છે એની જગ્યાએ ક્યારેક ઓર્થોમિથોક્સ એટલે કે મિથોક્સી ફંક્શનલ ગ્રુપ તરીકે પણ તમને ઘણી વખત મળતું હોય. એ જે છે શેના ઉપર ડિપેન્ડ રહે તો કે તમે અહીંયા જ્યારે પીગલન કરો છો ત્યારે કંઈ પણ બીજા કમ્પાઉન્ડની હાજરી છે કે નથી. જો બીજો કમ્પાઉન્ડ કોઈ પણ હાજર હોય તો એ જે છે શું બતાવે તો કે એ અહીંયા નિપજની અંદર ફેર બતાવે ખરો. તો આપણે જોઈએ કે એ KOH વડે જે પીગલન કરીએ છીએ ત્યારે ખરેખર કઈ નિપજ તમને મળે છે. તો આપણે એનું બંધારણ ફર્સ્ટ ડ્રો કરશું, બેન્ઝીન રિંગ અને એની સાથે જોડાયેલા OH ફંક્શનલ ગ્રુપ. અહીંયા OH, અહીંયા OH, અહીંયા પણ OH, અહીંયા પણ OH, અહીંયા પણ OH. 5 OH ફંક્શનલ ગ્રુપ છે. સોરી દેખાડતા ભૂલી ગઈ, જોઈ લેજો હવે કે OH ફંક્શનલ ગ્રુપ એટલે ક્વેરસેટિન. આ ક્વેરસેટિન જે છે એનું તમે શું કરશો તો કે NaOH અથવા તો KOHની હાજરીમાં પીગલન. બરાબર, NaOHની હાજરીમાં અત્યારે આપણે રાખીએ. NaOHની હાજરીમાં પીગલન કરતાં પેન્ટામિથાઇલ ક્વેરસેટિન મળે છે. ફર્સ્ટ ઓફ ઓલ જે છે CH3 ટ્વાઇસ SO4 મિથાઇલ સલ્ફાઇડ સાથે જ્યારે રિએક્શન કરશો એટલે ફર્સ્ટ તમને એનો મિથાઇલ વ્યુત્પન્ન મળશે અને પછી તમે KOH વડે ગલન કરશો એટલે NaOHની હાજરીમાં મિથાઇલ સલ્ફાઇડ સાથે પ્રક્રિયા એટલે બધા જ OH ફંક્શનલ ગ્રુપ જે છે એ મિથોક્સી ગ્રુપની અંદર કન્વર્ટ થશે. અહીંયા પણ OCH3, અહીંયા પણ OCH3 અને અહીંયા પણ OCH3. આવી રીતે તમને પેન્ટામિથાઇલ ક્વેરસેટિન નિપજ મળશે. આ પેન્ટામિથાઇલ ક્વેરસેટિન જે છે એનું KOH સાથે એને ગરમ કરતાં નિપજ જે તમને મળશે એ બેન્ઝીન રિંગ, અહીંયા OH, અહીંયા OCH3, અહીંયા OCH3, અહીંયા ડબલ બોન્ડ O, CH2O CH3 આ નિપજ મળશે. પ્લસ આ જે છે એ OH વાળું હતું એની વાત છે અને હવે તમને જે નિપજ મળશે એ OCH3 શા માટે આવી નિપજ મળી તો કે તમે એને શું કર્યું છે, આનું નામ થશે વેરેટ્રિક એસિડ. કેમ કે આપણે ફર્સ્ટ મિથિલેશન કર્યું એટલે જેટલી તમને નિપજ મળી એની અંદર બધે જ OCH3 ફંક્શનલ ગ્રુપ આવ્યા. બરાબર, તો આ વાત કરીએ આપણે ક્વેરસેટિનનું KOHની હાજરીમાં પહેલાં મિથિલેશન કરી અને KOH વડે પીગલન. બરાબર, પહેલાં શું કર્યું આપણે મિથિલેશન કર્યું એટલે OH ફંક્શનલ ગ્રુપ બધા પેન્ટામિથાઇલમાં કન્વર્ટ થઈ ગયા. પેન્ટામિથાઇલ ક્વેરસેટિન નિપજ મળી જેનું તમે KOH વડે ગલન કર્યું એટલે તમને 2 નિપજ મળી. જ્યારે તમે KOH વડે તમે એનું પીગલન કર્યું એટલે બોન્ડ અહીંયાથી બ્રેક થયો અને બીજો બોન્ડ ક્યાંથી તો કે અહીંયાથી બ્રેક થયો અને તમને આવી નિપજ મળી. ઓકે, તો આ વાત થઈ આપણે KOH વડે પીગલન. તો હવે આપણે લાસ્ટ સિન્થેસિસ જે છે ક્વેરસેટિનની સિન્થેસિસ જોઈ અને આપણો લેક્ચર આજનો અહીંયા કમ્પ્લીટ કરશું અને પછી નેક્સ્ટ લેક્ચરની અંદર જેનિસ્ટેઇન અને જે આપણે બીજા 2 ક્વેશ્ચન બીટા કેરોટીનવાળો અને ફર્સ્ટ જે છે એ આપણે સાઇનિન ક્લોરાઇડવાળો એ બંને આપણે ત્રણેય જોઈ લઈશું. ઓકે, તો વાત કરીએ આપણે ક્વેરસેટિનની સિન્થેસિસ. સંશ્લેષણ ક્વેરસેટિનનું. ક્વેરસેટિન બધા નામ યાદ રાખજો. થોડા તમને એવું લાગશે નામ ઉપરથી પરંતુ એક વખત તો યાદ રાખવું પડશે. એટલા માટે થઈ બધા ક્વેશ્ચન IMP છે, દર વખતે એક્ઝામમાં રિપીટ થતા હોય એવા ક્વેશ્ચન છે. અને આની સિન્થેસિસ જે છે સેમ તમે ઓલામાં જોઈએ એના જેવી જ એકવાર આપણે નજર કરી લઈએ કે કઈ રીતની સિન્થેસિસ છે. સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે આપણે મિથોક્સી ગ્રુપ જેમાં હોય એવું જ આપણે લેવાનું છે. તો બીજા અને ચોથા સ્થાન ઉપર આપણે પહેલાં CH3 ગ્રુપ એડ કરી દઈએ. અહીંયા OH ફંક્શનલ ગ્રુપ અને અહીંયા કીટોન ફંક્શનલ વિથ
મિથાઇલ ગ્રુપ, એટલે એનું નામ થશે 2,4-ડાયમિથોક્સી 6-હાઇડ્રોક્સી એસિટોફિનોન. એની રિએક્શન તમારે વેરાલ્ડીહાઇડ સાથે કરવાની છે, કે જે હમણાં આપણે વેરાટિક એસિડ બનાવ્યું હતું એનો તમારે આલ્ડીહાઇડ લેવાનો છે, એટલે H2O જે છે એ ઝડપથી રિમૂવ થઈ શકે. અહીંયા OCH3, અહીંયા પણ OCH3, અહીંયા આલ્ડીહાઇડ CHO, આલ્ડીહાઇડ ફંક્શનલ ગ્રુપ, જેનું નામ થશે વેરેટાલ્ડીહાઇડ. એની જ્યારે તમે રિએક્શન કરશો NaOH સાથે, એટલે ફર્સ્ટ H2O રિમૂવ થશે, અહીંયાથી H, અહીંયાથી OH, અને બંને જે છે એ જોડાઈ જશે, અને બંને જોડાય અને એમાંથી તમને ક્વેરસેટિન જે છે, સેમ તમે આગળની સિન્થેસિસ જોઈ એની એ જ સિન્થેસિસ તમારે અહીંયા કરવાની છે. તો આપણે લખી લઈએ, અહીંયા OCH3, અહીંયા પણ OCH3, અહીંયા C ડબલ બોન્ડ O, અહીંયા OH, એની સાથે CH2 સાથે ડાયરેક્ટ તમારું ડબલ બોન્ડ બેન્ઝીન રિંગ, એની સાથે OCH3, આવી રીતે તમને નિપજ મળશે, જેનું ફર્સ્ટ તમે HCl સાથે ગરમ કરશો. HCl સાથે ગરમ કરવાથી અહીંયા શું થઈ જશે, ડબલ બોન્ડ જે છે આની સાથે જોડાઈ જશે, અને સેકન્ડ સ્ટેપની અંદર તમે એનું ઇનોલાઇઝેશન કરશો. ઇનોલાઇઝેશન કરશો એટલે OH ફંક્શનલ ગ્રુપ આવી જશે, અને છેલ્લે તમારા બધા મિથોક્સી ગ્રુપ જે છે એને તમારે રિમૂવ કરવામાં પડશે, એટલે તમે એની 4 HI સાથે પ્રક્રિયા કરશો, એટલે 4CH3I રિમૂવ થઈ જશે, અને નિપજ તરીકે તમને જે મળશે એ શું મળશે, ક્વેરસેટિન તમને મળશે. અહીંયા પણ OH ફંક્શનલ ગ્રુપ, અહીંયા પણ OH ફંક્શનલ ગ્રુપ, અહીંયા પણ OH ફંક્શનલ ગ્રુપ, અને અહીંયા પણ OH ફંક્શનલ ગ્રુપ, જેનું નામ થશે ક્વેરસેટિન. જોઈ લો એક વખત બંધારણ, ફરી વખત ક્વેરસેટિનનું બંધારણ, એટલે સિન્થેસિસ ઉપરથી આપણે ફાઇનલી સાબિત કરીએ કે ક્વેરસેટિનનું બંધારણ નીચે પ્રમાણે છે. તો હવે આપણે આ યુનિટની અંદર વાત કરીએ તો એક જેનિસ્ટેઇન બાકી છે. જેનિસ્ટેઇન બહુ નાનો ક્વેશ્ચન છે, સેમ આના જેવો જ, પરંતુ હવે જે તમારા યુનિટનો પાર્ટ ચાલુ થાય છે એ લોંગ ક્વેશ્ચન અને લેન્ધી ક્વેશ્ચન જે છે એ હવે ચાલુ થાય છે. સાઇનિન ક્લોરાઇડ, અને થર્ડ જે છે બીટા કેરોટીન, જે દર વખતે એક્ઝામમાં પૂછાતા હોય, રિપીટ થતા હોય એવા ક્વેશ્ચનની અંદર જે છે એ આ બંને ક્વેશ્ચન આવે છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આ 3 જે છે, 3 તો ન જ થાય, પરંતુ આપણે એકાદો ક્વેશ્ચન જે છે નેક્સ્ટ લેક્ચરની અંદર કમ્પ્લીટ કરી લેશું. પરંતુ આ નાના ક્વેશ્ચન છે એટલે તમને પૂછાશે તો 7 થી 8 માર્કની અંદર બહુ ઇઝી પડશે, એટલા માટે થઈને બધા જ ક્વેશ્ચન જે છે એક વખત બંધારણ સાબિત કરવાના એ કરી લેજો. ઓકે, થેન્ક યુ.